થોડા દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભાનું સત્ર છે એ શરૂ થશે. હજુ સ્પષ્ટ જાહેરાત નથી કરવામાં આવી તારીખની, પરંતુ ઓગસ્ટ મહિના સુધી આ સત્ર છે એ શરૂ થઈ જશે. નેતાઓ છે એ જનતાના પ્રશ્નોને ઉપાડતા જોવા મળશે. આ વિધાનસભા સત્ર દરમિયાન તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તમામ જે તે વિસ્તારના ધારાસભ્યો છે તે જનતા વતી પ્રતિનિધિત્વ કરશે અને વિધાનસભા સત્રમાં તમામ મુદ્દાઓને ઉપાડતા જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે આ ધારાસભ્ય જે જનતા વતી ત્યાં પ્રતિનિધિત્વ કરે છે, જેમને આપણે ચૂંટીને ત્યાં મોકલ્યા છે, એમનો પગાર કેટલો છે અને એની સાથે સાથે એમને અલાઉન્સમાં શું મળતું હોય છે ને એકદમ યુનિક અને રસપ્રદ વાત જાણવા જેવી. આજ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જે રહ્યા છો ગુજરાત તકન, આપની સાથે હું છું સૌમ્યા. 16 જુલાઈના રોજ નવા ધારાસભ્યો માટે વિધાનસભાના દરવાજા ખુલી ગયા અને ગોપાલ ઇટાલિયાએ નિયમિત કાયદેસર પ્રક્રિયા મુજબ શપથ લીધા. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હાલમાં જ ગુજરાતના ધારાસભ્ય તરીકે શપથ લીધા. ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા. ગુજરાતના નવા બનેલા ધારાસભ્યને હવે કેટલો પગાર મળશે અને કેટલું ભથ્થું મળશે તે પણ જાણવા જેવું છે. ગુજરાત રાજ્યના ધારાસભ્યોની વાત કરીએ તો તેમને સરેરાશ 1,37,000 રૂપિયા પગાર મળે છે, જેમાં ગુજરાતના ધારાસભ્યોનો બેઝિક પગાર 78,800 રૂપિયા છે. મૂળ પગારના 34% લેખે મોંઘવારી ભથ્થું 26,700 રૂપિયા, 7,000 રૂપિયા ટેલિફોન બિલ, 5,000 રૂપિયા ટપાલ અને સ્ટેશનરી, જ્યારે 20,000 રૂપિયા અંગત મદદનીશ ભથ્થું ચૂકવાય છે. આમ ધારાસભ્યોનો કુલ સરેરાશ માસિક પગાર 1.37 લાખ રૂપિયા જેટલો થાય છે. હવે જાણી લઈએ બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે. તો ધારાસભ્યને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર MLA ક્વાર્ટર્સ મળી રહે છે. વિધાનસભાનું સત્ર હોય ત્યારે દૈનિક 1,000 રૂપિયાનું વધારાનું ભથ્થું પણ મળે છે. જો ધારાસભ્ય પોતાના MLA ક્વાર્ટરમાં ટેલિફોન રાખે તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. પ્રતિ કિલોમીટર CNG કારના 6, ડીઝલ કારના 10 અને પેટ્રોલ કારના 11 રૂપિયા પ્રવાસ ભથ્થું મળી રહે છે. જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ACનું ભાડું મળે છે. જો ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે નાણાકીય વર્ષમાં ભારતના કોઈ પણ એક ભાગમાં 3 વખત આવવા જવાનો ખર્ચ કરી શકે છે. વિશિષ્ટ સમયગાળા માટે ધારાસભ્ય રહી ચૂક્યા પછી જીવનભર પેન્શન પણ મળતું હોય છે. ધારાસભ્યો તથા તેમના પરિવારજનો માટે ખાસ આરોગ્ય યોજનાઓ તથા મફત સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. દરેક ધારાસભ્યને તેમના મત વિસ્તારના વિકાસ માટે પ્રતિવર્ષ ફંડ મળતો હોય છે, જે જુદા જુદા રાજ્યના પ્રમાણે હોય છે. અલગ કદ માટે તેઓ આ ફંડથી રસ્તા, શાળાઓ, પાણીની લાઈનો વગેરે માટે ખર્ચ કરી શકે છે. ત્યારે હવે તમને એવું થતું હશે કે ધારાસભ્યનો આ આખો ચાર્ટ છે, આ પગાર છે, એ કોણ નક્કી કરે છે? તો એ પણ જાણી લઈએ. રાજ્ય સરકારો પોતે જ તેમના ધારાસભ્યોના પગાર અને ભત્તા નક્કી કરે છે. મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓને સામાન્ય ધારાસભ્યો કરતાં વધુ પગાર મળે છે. ધારાસભ્યોના પગાર અને ભત્તા પણ મોંઘવારી પ્રમાણે વધતા રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં સમિતિ દ્વારા પગાર અને ભત્તામાં વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં ચિત્ર બદલાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ પર આપણે નજર કરીએ તો કુલ 182 ધારાસભ્ય છે, જેમાં ભાજપના 162, કોંગ્રેસના 12, આપના 5, સપાના 1, અપક્ષના 2 છે. આગામી વિધાનસભાના સત્ર દરમિયાન હવે ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે આક્રમક નેતાઓ પણ વધુ જોવા મળશે એવું લાગી રહ્યું છે, કારણ કે હવે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થશે અને ત્યારબાદ ચૈતર વસાવા છે, જિગ્નેશ મેવાણી છે, તેઓ પણ આક્રમક અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે એવું લાગી રહ્યું છે કે નેતાઓ પહેલાંથી તૈયારી કરીને બેસશે, કારણ કે હવે ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને સાથે સાથે જિગ્નેશ મેવાણીની આ ત્રિપુટી આવનારા દિવસોમાં શું કમાલ કરશે સત્ર દરમિયાન એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.